નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચનનું સંપૂર્ણ સમજૂતી મેળવવાની છે. મિત્રો, આપણે આ અંગ્રેજી ચેનલની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓને એકવચન અને બહુવચન જ્યારે પ્રથમ વખત વાક્ય બનાવતા હોય ત્યારે ઘણી બધી બાબતોને ભૂલ કરતા હોય, તો આવી ભૂલ તમે ના કરતા. મિત્રો, આપણે એનિમેશન દ્વારા સમજવાના છે જેથી કરીને તમને લાઈફ ટાઈમ સુધી તમને આ યાદ રહેશે. મિત્રો, આપણી આ ચેનલની અંદર સંપૂર્ણ રીતે અંગ્રેજીનો કોર્સ ફ્રી છે. એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી અને મફતમાં તમારે અંગ્રેજી શીખવાનું છે. તો પાયામાંથી જો તમે અંગ્રેજી શીખવા માંગતા હોય તો આપણે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. પહેલી વાત જુઓ મિત્રો, આપણે એ સમજવાના છે કે સિંગ્યુલર એટલે કે એકવચન કોને કહેવાય. કે કોઈ પણ વસ્તુ આપણે એક હોય તો આપણે એને એકમાં ગણીશું, એક વચનમાં ગણીશું, અને એકથી વધારે હોય પ્લસ એકથી વધારે હોય તો એને આપણે બધામાં પછી 2 હોય 3 હોય તેને બહુવચનમાં ગણીશું. કોન્સેપ્ટ ક્લિયર? કોઈ પણ વસ્તુ આપણે એક ઉપર જ્યારે વાક્ય બનાવતા હોય તો એને એકવચનનું વાક્ય કહેવાશે. એકથી વધારે વસ્તુ દર્શાવતું વાક્ય બનાવતા હોય ત્યારે એ બહુવચનનું વાક્ય ગણાશે. નેક્સ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક વસ્તુ કે વ્યક્તિ હોય, જેમ કે અહીંયા એક છોકરો છે, બરાબર, એક જ છોકરો છે, બોય, બરાબર, અને અહીંયા પ્લુરલ છે એટલે કે બહુવચન છે, એક કરતાં વધારે છે, 1 2 ને 3 3 છે અથવા 2 હોય તો પણ એને બોયઝ જ કહેવામાં આવશે. હવે તમે અહીંયા ખાસ સામાન્ય નિયમ યાદ રાખો. અહીંયા શું થયું, બોય અને અહીંયા બોય, શું ફેર છે આ બંને નામમાં? શું ફેર છે? તો નામમાં તો તમને એવું લાગે સાહેબ આમાં તો ખાલી એસ લાગેલો છે, તો એસ લાગવાના પણ સામાન્ય નિયમો હોય છે. શા માટે એસ લગાડવું જોઈએ ને શા માટે અથવા તો કોઈનામાં નથી લાગતું? ચાલો, અંગ્રેજીમાં સામાન્ય જાતિવાચક નામ એક વચનથી બહુવચનમાં ફેરવવા માટે ખાસ નિયમો સરળતાથી આપણે શીખીએ એના માટે, જેથી તમારે કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહેશે. આપ ચિત્ર આધારિત શીખશો એટલે તમને ફાઇનલ જ છે, તમને આવડી જ જવાનું છે અને ક્યારે પણ તમે ભૂલવાના પણ નથી. ચાલો જોઈએ. રૂલ્સ નંબર 1, સામાન્ય નિયમ છે ધ બેઝિક રૂલ્સ, બરાબર છે, કે કોઈ પણ જાતિવાચક એટલે સામાન્ય રીતે જાતિવાચક નામની પાછળ ફક્ત એસ લગાડવાથી તેનું નામનું બહુવચન બને. એક સામાન્ય નામ હોય જે માત્ર એસ લગાડવાથી બહુવચન બને. જેમ કે ગર્લ્સ એ છોકરી છે, બરાબર, એ જાતિવાચક નામથી, તો એમાં માત્ર તમને એસ લગાડો છો તો એ ગર્લ્સ બની જશે. ગર્લ્સ બનશે એટલે એકથી વધારે છોકરીઓ એ દર્શાવે છે. તો એનો મતલબ જ્યારે પણ તમે કોઈ વાક્યની અંદર ગર્લ્સ નામનો સ્પેલિંગ વાપરશો તો એ બહુવચનનું વાક્ય ગણાશે. એવી જ રીતના તમે ચેયર્સ નામનું સ્પેલિંગ વાપરશો તો એ બહુવચન, પણ ચેયર નામ ખાલી ચેયર લખશો તો એક વચન ગણાશે, ગર્લ્સ લખશો તો એક વચન ગણાશે. રેડી? ચાલો, હવે એ સાંભળો. નિયમ નંબર 2, ખાસ અક્ષરોના નિયમો છે. શું છે? તો કે જો નામના છેડે CH હોય, SH હોય, SS O કે X હોય તો તેના છેડે આપણે ES લગાડી પ્રત્યય લગાડવો પડશે બહુવચન બનાવવા માટે. તમે એમ કહો સાહેબ આવું તો અમે શાળામાં પણ ભણી ગયા છે, ક્લાસીસમાં પણ ભણી ગયા છે, કોઈ વાંધો નહીં, આપણે અહીંયા એક્ઝામ્પલ રૂપે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, ચિત્ર સાથે જોવાના છે. જુઓ અહીંયા તમને શું દેખાય છે? ઓકે, એક ડીશ છે તો આપણે SH છે પાછળ, ઓકે, તો નિયમમાં આપણે શું કીધું હતું કે SH હોય તો ES લગાડો, તો અહીં ES લગાડશું. ઓલામાં માત્ર આપણે આ સામાન્ય નામમાં કેમ જાતિવાચક નામમાં ખાલી S લગાડતા હતા, પણ અહીંયા જાતિવાચક નામો જે છે ખાસ, બરાબર, એમાં CH આવ્યું છે, બરાબર, SH આવ્યું છે, O આવ્યું હોય કે X આવ્યું હોય તો એમાં આપણે ES લગાડવાના છે, તો ડિસીઝ થઈ જશે. ઓકે, એવી જ રીતના અહીંયા એક બોક્સ છે તો X આવ્યો તો ES લાગશે તો બોક્સિસ થઈ જશે. એવી જ રીતના પોટેટો છે, એક બટાટા માટે ES લાગશે તો એનું બહુવચન થઈ જશે અને પોટેટોઝ થઈ જશે. નેક્સ્ટ જોઈએ રૂલ્સ નંબર 3, F અને FE નો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ એવું કહેવા માંગે છે કે જો નામના છેડે F કે FE હોય, બરાબર, તો તેની જગ્યાએ આપણે VES ના પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન બનાવી શકાય. એટલે કે F ને અહીંયા જો કાતર દર્શાવી છે, કાપી નાખવાનો છે. જેમ કે નાઇફ છે, નાઇફ એટલે છરી થાય, તો નાઇફને તમારે છે જે FE છે એને કાઢી નાખવાનો છે, તો FE ની જગ્યાએ શું લગાડવાનું છે? તો અહીં કીધું છે VES, તો VES લગાડ દો એટલે નેવ્સ થઈ જશે, બરાબર. એવી જ રીતના અહીંયા જો થીફ, ચોર, તો આપણે F ને અહીંયા દૂર કરીશું. શું કરશું? અને એ સાથે આપણે VES લગાડીશું, તો F ને દૂર કરતા, બરાબર, થીવ્સ થઈ જશે. એવી જ રીતના અહીંયા લીફ છે, તો લીફના સ્પેલિંગમાં તમે જો LEAF, તો આમાં પણ આપણે F ને દૂર કરવો પડશે અને VES લગાડવું પડશે એટલે લીવ્સ થશે. નેક્સ્ટ જોઈએ રૂલ્સ નંબર 4, વોવેલ્સનો, વોવેલ્સ પ્લસ Y, એટલે કે જો નામના છેડે કોઈ પણ નામ હોય એના છેડે Y હોય પણ તેની પૂર્વ સ્વર એટલે કે A E I O U આ 5 જે આપણે સ્વર કીધા હતા આગળના વિડીયોમાં શીખવાડેલું હતું, બરાબર, તો તેમાં ફક્ત S લાગે છે ભલે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું, જો 5 સ્વર હોય તો, બરાબર. તો માનો કે અહીંયા ટોય છે તો Y ની આગળ શું છે? O, તો એ શું છે? વોવેલ્સ, સ્વર છે ઓછા.
તો ખાલી એસ લગાડો, ટોયસ થશે. મંકી તો ખાલી એસ લાગશે, કારણ કે વાયની આગળ ઈ છે તો એસ લાગશે. એવી રીતના કી તો વાયની આગળ ઈ છે તો માત્ર આપણે એસ લગાડીશું, કીઝ કરીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. રૂલ્સ નંબર 5 છે વ્યંજન પ્લસ વાયનો નિયમ. ઓલો સ્વર પ્લસ વાયનો નિયમ જે હતો, આમાં વ્યંજન પ્લસ વાયનો નિયમ છે. તો આમાં થોડુંક અલગ હશે કે તેના પૂર્વ વ્યંજન આવતું હોય સ્વરની જગ્યાએ, તો આપણે વાયને દૂર કરી અને તેની જગ્યાએ આઈ ઈ એસ લગાડવાનું છે. ઓકે, એટલે કે વાયને કાઢી નાખવાનું છે. જેમ કે અહીંયા બેબીઝ, બરાબર, તો વાયને દૂર કરીશું અને બેબીની જગ્યાએ શું લગાડીશું? આઈ ઈ એસ, એટલે કે વાયની જગ્યાએ લગાડીશું આઈ ઈ એસ, એટલે બેબીઝ. આવું બની જશે. તો ખાસ યાદ રાખજો, બહુવચન બનાવતી વખતે આ બધા જ વાક્યો તમારે મિત્રો જોવા પડશે. અને ઘણા વિદ્યાર્થીઓ આ નથી પાકા કરતા, તો પછી એ અંગ્રેજી નહીં શીખી શકે. બરાબર, આ નિયમો કડકડાટ જે તમને કહું છું એટલા તો બેઝિક નિયમો તમારે પાયામાંથી શીખવા જ પડશે મિત્રો. બરાબર, કોઈ તમને વાક્ય બનાવવાનું થાય તો તમે જાતે વાક્ય બનાવશો તો કયા આધારે બનાવશો? તમને નિયમ નહીં ખબર હોય તો. એટલે નિયમ તો તમને ખબર જ હોવા જોઈએ. બરાબર, તો સાવ સરળતાથી ચિત્ર આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી તમને યાદ રહે મિત્રો. બરાબર, લેડી છે તો LAD પ્લસ IES, વાયને દૂર કરી અને લેડીઝ, આપણે લેડીઝ કહીએ છીએ ને, લેડીઝ, તો એટલા માટે આ લેડીનું લેડીઝ બને છે. સ્ટોરી તો વાય દૂર કરીશું તો સ્ટોરીઝ એવું બનશે. નેક્સ્ટ જોઈએ. હવે અમુક નિયમો છે જે નિયમો લાગતા જ નથી અને કોઈ પ્રકારના, બરાબર, અનિયમિત બહુવચન છે, એને તો તમારે પાકા કરવા જ પડે અથવા તો જાણી લેવા જ જોઈએ. ખાસ કરીને આવા પરીક્ષામાં પૂછાતા હોય જેના કારણે વિદ્યાર્થીઓનો માર્ક્સ કપાતા હોય છે અને વાક્ય આમાં જ ભૂલ કરતા હોય છે મોટા ભાગે. તો કેટલાક શબ્દોનું બહુવચન કોઈ નિયમ એનો પાળવામાં આવતો નથી અથવા નિયમ રાખવાના યાદ હોતા નથી. કંઈ નહીં, આપણે બરાબર અમુક VIP લિસ્ટ એના માટે બનાવ્યું છે. જેમ કે મેન હોય તો એનું MEN કરવાથી બહુવચન બને છે. વુમેન હોય એટલે એનો ટૂંકમાં મેન આવવું જોઈએ, પાછળ જે કોઈ મેન હોય તો આપણે MEN કરવાથીનું બહુવચન બનશે. આમાં પણ મેન આવ્યું વુમેનમાં તો પણ MEN કરી તો બહુવચન બની જશે. ચાઇલ્ડ છે તો ચાઇલ્ડનું થાય ચિલ્ડ્રન, REN લગાડવાનો છે. આમાં ઈ લગાડ્યો, આમાં ઈ લગાડ્યો, આમાં REN. ટૂથનું ટીથ થશે, બરાબર, એટલે ડબલ ઓનો ડબલ ઈ થઈ જશે. પછી માઉસનું માઇસ થાય છે. આ યાદ રાખવાનું. ઘણા બધા માઉસીસ કરતા હોય, એ વસ્તુ ખોટી છે. માઉસનું માઇસ થાય છે. ઓકે, ચાલો હવે સામાન્ય રૂપો અને સર્વનામના અમુક રૂપો જે છે એને પણ જાણી લેવા જોઈએ જ્યારે આપણે વાક્ય બનાવતા હોય ત્યારે. એ પણ નિયમો જોઈએ. બીજું, સમાન નિયમો એટલે કે એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એક વચન હોય કે બહુવચનમાં બંનેમાં સરખા જ રહે છે. જેમ કે હિયર અને હિયર બંનેમાં સરખું જ રહે છે. ડિયર અને ડિયર, શીપ અને શીપ, બરાબર, બંને સરખા જ રહે છે. એટલે એક વચન હોય કે બહુવચન. પણ ખાસ યાદ રાખજો, ફિશનું બહુવચન ફિશ અને ફિશિસ બંને કરી શકાય છે. ઓકે, ફિશનું બહુવચન ફિશ કરી શકાય અને ફિશિસ કરી શકાય છે. હવે સર્વનામનું બહુવચન શીખવું એટલે કે પ્રોનાઉન્સનું બહુવચન શીખવું ખૂબ જ જરૂરી છે. કે ધીસ છે તો કે ધીઝીસ થશે, એટલે કે ESE લગાડવાથી એનું બહુવચન કરી શકાય છે. ધીસ એટલે આ, ધીસીસ એટલે પણ આ થશે. ધેટ, ધોઝ, he, she, it માટેનું બહુવચન થશે they, અને એમ અને ઇઝ માટેનું બહુવચન થશે આર, ટુ બીના રૂપમાં. ઓકે, તો આ થયું આપણે સર્વનામનું બહુવચન. ત્યારબાદ રિવિઝન ચાર્ટ એક વખત જોઈ લઈએ આપણે મિત્રો કે કેટલું આપણે ભણ્યા આ વિડીયોની અંદર, જેથી તમને ખ્યાલ આવી જાય એક જ સાથે. તો સામાન્ય નિયમ આપણે જનરલ નિયમમાં એવો શીખા કે માત્ર પ્લસ એસ એટલે કે જે સામાન્ય નામ છે જાતિવાચક એમાં માત્ર એસ લગાડવાથી બનાવી શકાય બહુવચન, જેમ કે બોયનું બોયઝ. પછી એક નિયમ આપણે એવું શીખા કે CH SH હોય, S કે ડબલ S કે O કે X હોય તો પ્લસ ES લગાડવાથી એનું બહુવચન બને, જેમ કે બોક્સિસ. પછી આપણે એક નિયમ એવો શીખા કે F અથવા AF કાઢીને VES લગાડવાથી, જેમ કે લીવ તો લીવ્સ. સ્વર અને વોવેલ્સ પ્લસ વાય કાઢી બરાબર લગાડવાથી S લગાડવાથી બરાબર ટોયનું ટોયસ કરી શકાય છે. વ્યંજન પ્લસ વાય તો વાયને કાઢીને I પ્લસ IES તો બેબીઝ અને તો બેબીઝ બનાવી શકાય છે. નિયમિત એટલે ઇનરેગ્યુલર હોય તો એને યાદ રાખવાનું છે, મેન હોય એનું MEN થાય છે. તો આ બધા જ નિયમો આપણે ચિત્રો સાથે આપણે સમજ્યા, તમને યાદ રહી ગયા હશે. તો હવે તમારું થોડુંક સ્વાધ્યાય લઈ લઈએ, બરાબર. વિડીયો તમારે પોઝ કરવાનો છે. આ બધાના તમારે આન્સર તમે કમેન્ટમાં લખો, બરાબર, ને વિચારો કે આમાં બધામાં શું આવે. ફ્લાવર, મેન, વફેલો, સ્ટોરી અને લીપ બધા નિયમો વાંચો અને લખો. વિડીયો પોઝ કરી લીધો હશે અને લખી લીધા હશે. ચાલો એના જવાબો જોઈએ.
જો ફ્લાવર છે એ સામાન્ય નામ છે એટલા માટે માત્ર એસ લાગશે. રૂલ નંબર 1 માં આપણે જોયું હતું. મેન છે એનું MEN થશે કારણ કે અનિયમિત ઇનરેગ્યુલર નિયમ છે. બફેલો છે એનું બફેલોઝ થશે, બરાબર. ઓ છેડે છે માટે ઓ કોઈ પણ 5 સ્વરમાંથી એક સ્વર આવે તો ES લાગે છે, આપણે હવે જોયો હતો રૂલ નંબર 2 માં. સ્ટોરીનું સ્ટોરીઝ થાય છે તો એ પણ રૂલ્સ નંબર 5 માં જોયું હતું. હજી પણ વિડીયો તમારે હજી કાચું હોય તો જોઈ લેજો, કે ખોટું પડતું હોય તો બરાબર વિડીયો ફરી વખત જોઈ લેજો. વાય છે તો વાયને આપણે કાઢીને IES કરવાનું કહ્યું હતું. લીફ છે તો F ને દૂર કરીને VES લગાડવાનું કીધું હતું. રૂલ નંબર 3 માં આપણે છેડે સમજ્યા હતા, F હોય તો VES કરવાનું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારે પ્રેક્ટિસ ચેલેન્જ નંબર 2 છે કે આપેલા શબ્દોના સાચા બહુવચન રૂપ ધ્યાનમાં તમારે લખવાના છે. જેમ કે બેન્ચ છે તો તમને 3 અહીંયા ઓપ્શન આપેલા છે, બેન્ચીસ, બેન્ચીસ ને બેન્ચીસ. તો કયો બેન્ચીસનો સ્પેલિંગ સાચો છે, એટલે કયા નિયમ પ્રમાણે સાચું છે. ફ્લાય છે એનું નિયમ પ્રમાણે જોઈ લો આમાંથી કયું સાચું છે. કાફ છે અને ડીશ છે. તો વિડીયો પોઝ કરો અને તમે બરાબર કમેન્ટમાં જણાવી દો. નેક્સ્ટ, હવે જે બેન્ચીસ છે એને આ આપણે ત્રીજા પ્રકારનું છે એ સાચું, કારણ કે CH હોય તો આપણે પાછળ ES લગાડીએ છીએ. ફ્લાય છે તો એમાં આપણે ફ્લાયમાં Y ને દૂર કરીને IES લગાડીએ છીએ, કારણ કે આવો નિયમ છે, બરાબર. અહીંયા જો નિયમ તમને યાદ રાખવા માટે આપેલો છે. પછી કાફ છે તો એમાં બરાબર જો એમાં પણ આપણે F ને દૂર કરીશું અને VES લગાડી દઈશું. ડીશ છે એમાં SH છે તો ES લાગશે. આવું આપણે નિયમ શીખેલા હતા, બરાબર. તો એ ડિસીઝ આ પહેલા નંબરનું સાચું છે. તો અહીંયા તમે જોઈશો પહેલું બીજું નહીં આવે, ત્રીજું ઓપ્શન આવશે, આમાં પહેલું ઓપ્શન આવશે, આ પહેલા 2 નહીં આવે. આ 2 કાફની ખોટું છે કારણ કે આ આવશે, અને આ ડીશમાં પહેલું સાચું છે, આ 2 ડીશ ખોટું છે. ઓકે, તો આ રીતનું આપણે સ્વાધ્યાયનું જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ સાથે છે અંગ્રેજી શીખતા રહો, તમને મજા આવી હશે. આવું જ તમે અંગ્રેજી સોલ્વ કરો. અમારી આ એક જ ધ્યેય છે કે તમે સારામાં સારું અંગ્રેજી ભણી અને ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફટોફટ અત્યારે જ લાઈક કરી દો. તમારા મિત્રોને તમે પણ આ વિડીયો શેર કરી શકશો સમજાવવા માટે. અને જો તમે YouTube ઉપર અત્યારે વિડીયો આ જોઈ જ રહ્યા હોય તો બસ અત્યારે જ તમારે શું કરવાનું છે, આ વિડીયોને બરાબર તમારે શું કરવાનું છે, તમારા મિત્રોને શેર કરી દો અને બેલ આઇકન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ